જયેશ, લગભગ 1 કલાક સુધી કેબિનેટની બેઠક મળી, જેની અંદર સૌથી મહત્વનો મુદ્દો એક કચ્છમાં ઘાસચારાની જે અછત છે તેને લઈ અને ચર્ચા છે તે કરવામાં આવી હતી। સૌથી વધુ ફરિયાદો ઘાસચારાની અછતને લઈને કચ્છથી આવી હતી, ત્યારે મુખ્યપ્રધાન દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઘાસચારાની અછત ન સર્જાય તે માટેનું પ્લાનિંગ છે તે કરવાનું, અને તેના કેટલાક જે કહી શકાય કે જે કલેક્ટરને તે અંગે સીધા કહી શકાય કે અધિકારો આપવામાં આવ્યા છે કે કલેક્ટરે આ અંગે ઝડપથી જે પણ સમસ્યા છે તેને શોર્ટ આઉટ કરવી અને કચ્છમાં કોઈપણ પ્રકારે ઘાસચારાની કોઈપણ પ્રકારની ફરિયાદ ન આવે અને પર્યાપ્ત માત્રામાં ઘાસચારો મળી રહે તે માટેનું આગોતરું પ્લાનિંગ કરવાની વાત છે તે મુખ્યપ્રધાને કરી છે। તેની સાથે જ બીજો જે મહત્વનો મુદ્દો હતો, કેમ કે આ વખતે જે રીતની વરસાદની સ્થિતિ છે કે આ કલનીનોની અસર છે, ત્યારે પાણીની અછત અત્યારથી સર્જાવાની શરૂ થઈ ચૂકી છે, ચાહે પીવાલાયક પાણી હોય કે પછી સિંચાઈ માટેનું પાણી હોય। જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં અતિશય વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પણ પાકની સ્થિતિ છે તે ખરાબ થઈ રહી છે। તો ત્યારે જે પાણીનું આગોતરું પ્લાનિંગ છે તે અત્યારથી કરવાની પણ અધિકારીઓને સૂચના છે તે આપવામાં આવી છે। તેની સાથે જ વાત સુરતની કરવામાં આવે તો સુરતની અંદર જે ખાડી સહિતના વિસ્તારમાં પૂર આવ્યું હતું ત્યાં રહેણાંક વિસ્તારનો સર્વે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ જે વાણિજ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો તેનો સર્વે હજુ ચાલુ છે। તો ઝડપથી એ સર્વે પણ પૂર્ણ થાય અને જે પણ લાભાર્થીઓ છે તેનો લાભ ઝડપથી મળે તે માટેનું પણ સૂચન છે તે કરવામાં આવ્યું છે। જે ભાર મૂકવામાં આવ્યું છે સ્વચ્છતા અભિયાન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। એવું કહેવામાં આવ્યું છે કે સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર ન રહી જાય, પરંતુ યોગ્ય રીતે સ્વચ્છતા અભિયાન થાય અને તેની સાથે જે એક પેડ માં કે નામ તેને વધુમાં વધુ રીતે લગાવવામાં આવે અને જે પણ વૃક્ષો વાવવામાં આવે છે તેનું જતન યોગ્ય રીતે થાય તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે। અને જે આવાસ યોજનાની વાત કરવામાં આવે, રાજ્યની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યપ્રધાન આવાસ યોજના ચાલી રહી છે, તો ત્યાં કાચા જે મકાનો છે, માટીના મકાનો છે, તે જે લાભાર્થીઓ છે તેને પાકા મકાનો ઝડપથી મળે તે માટેની પણ જે ચર્ચા છે તે કરવામાં આવી છે। એટલે ખાસ કરીને કહી શકાય કે સુરતનું જે પૂર હતું, પૂરને લઈ અને જે કામગીરી હતી, જે સર્વે હતો તે ઝડપથી પતે તે માટેની પણ વાત કરવામાં આવી છે। તેની સાથે જ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં જે ઘાસચારાનો પ્રશ્ન છે, ઘાસચારાના પ્રશ્નનું ઝડપથી સમાધાન થાય તે માટે પણ મુખ્યપ્રધાને સૂચન કર્યું છે, આદેશો આપ્યા છે। જયેશ, બિલકુલ કિંજલ, તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આ કેબિનેટ બેઠકમાં આ તમામ મહત્વપૂર્ણ મુદ્દા પર મહત્વપૂર્ણ ચર્ચા અને ત્યારબાદ આ સૂચનો કરવામાં આવ્યા છે અને આ જ તમામ બાબતોને લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહી।